ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો ફ્રેન્ડ્સ, આજે હું તમને એવી સ્ટ્રીક બતાવવાની છું કે એવી પદ્ધતિ બતાવવાની છું કે જેનાથી તમે પ્રેક્ટિકલ કરવું તમારે ખૂબ જ મહત્ત્વનું બની જશે. યાની કે પ્રેક્ટિકલ કરવું ખૂબ જ આસાન બની જશે એવી રીત બતાવવાની છું. તમારે કોઈ પણ બીજી વ્યક્તિની જરૂર નહીં પડે કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ કે કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્લસ ફ્રેન્ડ્સ, મેં અગાઉથી એક વિડીયો તમને બતાવ્યો હતો કે તમે ઘરે બેઠા કઈ રીતે પ્રેક્ટિકલ કરી શકો છો. ફ્રેન્ડ, એ રીત ખૂબ જ સારી છે. તમે વિડીયો ન જોયો તો પ્લીઝ વિડીયો જોઈ લેજો. કારણ કે જે પણ મારા વિદ્યાર્થી આવે છે એ વિદ્યાર્થી મને ખુદ કહે છે કે બેન, તમે જે રીતે આઈબ્રો કરો છો એ જ રીતે અમારો હાથ એકદમ બેસી ગયો છે. હવે ફ્રેન્ડ્સ, તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે એ જોવાનું છે. બીજી હું ત્રીજી રીત આમ તો આ બતાવું છું, જેનાથી તમે એ વસ્તુ મારે ને તમે એને હેરસ્ટાઈલ પણ કરી શકો છો, મેકઅપ પણ કરી શકો છો, ફેશિયલના સ્ટેપ પણ કઈ રીતે મારવા જોઈએ એ પણ કરી શકો છો. પણ આજે આપણે આ વિડીયોમાં હું તમને એ બતાવવાની છું કે તમારે આઈબ્રોની પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે કસ્ટમર પર. તો હવે એ વ્યક્તિ કસ્ટમર તો છે નહીં, પણ કઈ વસ્તુ છે તે દેખાડવાનું છે. તો ફ્રેન્ડ, તે વસ્તુ છે ડમી. આ ડમી ઉપર તમે આઈબ્રોની પ્રેક્ટિસ કરી શકો છો. કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે એ પણ હું બતાવવાની છું. અને ફ્રેન્ડ્સ, આ વસ્તુ ઉપર તમે હેરસ્ટાઈલ પણ કરી શકો છો, મેકઅપ પણ કરી શકો છો, અને સાથે સાથ ફ્રેન્ડ્સ તમે આ વસ્તુ ઉપર તમારે ફેશિયલના સ્ટેપ પણ મારી શકો છો. એ પછી નેક્સ્ટ વિડીયોમાં હું જરૂર બતાવીશ કે કઈ રીતે તમારે આમાં ફેશિયલના સ્ટેપ મારવા જોઈએ. કારણ કે કસ્ટમર પર અમુક કસ્ટમર હા પાડે છે વિડીયો ઉતારવાને, અમુક કસ્ટમર ના પાડે છે. તો આ તો બચારું નહીં ના પાડે. તો આ વસ્તુ પર આપણે મેકઅપ પણ કરીશું અને હેરસ્ટાઈલ પણ કરીશું અને ફેશિયલના સ્ટેપ પણ મારશું. પરંતુ અત્યારે આપણે શું કરવાનું છે? આઈબ્રોની પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે એ બધું હું તમને આ વિડીયોમાં બતાવવાની છું. તો ચલો હવે આપણે વિડીયોમાં જઈશું. શું કરવાનું? તમારે આ ડમી લઈ લેવાનું છે. અને ડમી કહેશું તમે કોઈ પણ જે કટલેરીનો સ્ટોર હોય છે કે જે પાર્લરની વસ્તુ હોય છે, કટલેરીના સ્ટોરમાં લગભગ નહીં મળી રહે, પણ પાર્લરનો સ્ટોર હોય છે, પાર્લરની વસ્તુ હશે ત્યાં મળી રહેશે. તમારે અહીંયા જઈને કહેવાનું છે. તમને જો ન આવડે તો પોતળું કહેશું ને તો પણ હાલ છે. આપણી દેશી ભાષા જિંદાબાદ. તો તમારે આને ડમી કહેવાનું છે. ડમી કહેશો ને, જો તમે અમદાવાદ જેવા શહેરમાં જશો કે પછી કોઈ મોટા સિટીમાં જશો ને તો તમારે પૂતળું કહેશો ને તો તમને નહીં સમજણ પડે એ લોકોને. તો તમારે એને ડમી કહેવાનું. શું કહેવાનું? ડમી કહેવાનું. ડમી જોઈએ છે તો તમને ડમી આપશે. આ ડમી છે ને ફ્રેન્ડ્સ, 1000 રૂપિયાની નીચે આ અમે 1500 રૂપિયાવાળું લીધું છે. તમે આની ઉપર પણ જઈ શકો છો, પણ થોડી ઓછી કિંમતમાં લેવું તો વધારે સારું. તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય, તમારી ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તમે ઓછી કિંમતમાં લેવું તો વધુ સારું. તો મેં આ 1500 રૂપિયામાં લીધું હતું. 1500 રૂપિયા લઈ મારા જે વિદ્યાર્થી આવે છે તે આની પર હેરસ્ટાઈલની પ્રેક્ટિસ પણ કરે છે. પણ આજે આપણે આઈબ્રોની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ તે બતાવવાની છું. તો હવે શું કરવાનું છે? આ ડમી લઈ લેવાનું છે. હું તમને બતાવું છું. અને આપણે ઉભા રહેજો. આ રીતે રાખવાનું છે. જુઓ, આ રીતે રાખ્યું છે. એવું લાગે તે રાખવાનું. જો આવી રીતે કરી નાખ્યું. હવે શું કરવાનું? તમારે આઈબ્રોની રીલ લેવાની છે, મોઢા પર દોરો જવા દેવાનો છે, અને પછી આ રીતે કરવાનું છે. આ સાઈડથી આમ કરવાનું. જો ફ્રેન્ડ, આને છે ને જો આઈબ્રો એકદમ આપેલો છે તો આપણને ખબર પડી જશે કે આઈબ્રોનો શેપ કઈ રીતે આપવો. કેવી રીતે? જો આપણે આવી રીતે આમ કરીએ ને, જો પછી અહીંથી આમ લેવાનું હોય ને તોય જો બતાવી દઉં તમને. પછી હવે નીચે આઈબ્રો લેવાનો ને તો તમે આ રીતનું રાખી શકો છો. જો આ રીતે રાખી અને પછી આ રીતે નીચેથી જો આ રીતે આમ લેવાનું. આ રીતે ફ્રેન્ડ તમારે સતત 15 મિનિટ સુધી આ એક જ પોઝિશનમાં એક જ રીતે આ રીતે તમારે હેર લેવાની કોશિશ કરવાની છે. જો હું જે રીતે લેવું છું ને એ રીતે. પછી જો આવી રીતે અહીંથી આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, અને અહીંથી આમ લેવાનું. જો અહીંથી હા. હવે પછી આ રીતે. હવે અહીંયા રહીને તમે આમ નહીં કરી શકો. અહીંયા શું કરવાનું? તમારે આમ કરવાનું, અને પછી એને એવું લાગે તો સામેથી લઈ લેવાનું. આવી રીતે આપણી બાજુ ફેરવી નાખવાનું. જો આમ કરી નાખ્યું. બરાબર, હું તમને દેખાડું. છે હવે આને આવી રીતે આમ કરવાનું.
પહેલાં આઈબ્રોની શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી ફોરહેડથી કરવાની. તો પહેલાં તમારે ફોરહેડ ક્લીન કરી નાખવાનું. જો આવી રીતે ક્લીન કરી નાખ્યું. પછી અહીંથી તમારે હેર લેવાનો. જો આમ પછી આ નીચેથી પણ એ રીતે હેર લેવાનો. જો આવી રીતે. જો મારો દોરો કઈ રીતે છે જુઓ તમે. પછી અહીંયાથી ધીમે 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 આમ લેવાનું. આ રીતે તમારે ફ્રેન્ડ્સ સતત પ્રેક્ટિસ કરતું રહેવાનું. પછી આ પૂતળાને આવી રીતે કરી નાખવાનું અને ફોરહેડની પ્રેક્ટિસ આમ કરવાની. જો તો આ રીતે તમે આઈબ્રોની પ્રેક્ટિસ કરી શકો છો. દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 વાર આની પર પ્રેક્ટિસ કરવાની છે અને અડધી કલાક સુધી પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી તમારા આઈબ્રોની ફિનિશિંગ સરસ રીતે આવી જાય, તમારો હાથ એકદમ બેઠી જાય અને તમે જ્યારે પણ રિયલ કસ્ટમર પર જ્યારે આઈબ્રો કરો તો તમારા આઈબ્રો એકદમ સરસ રીતે થાય, હાથ જરાય અચકાય નહીં. તો આ એક ડમી લેવાને તમારે થોડીક ખર્ચો કરવો પડશે, બાકી તમારે આનાથી તમે સરસ રીતે આઈબ્રો કરી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોમાં જો તમે ચાહતા હો કે ફેશિયલના સ્ટેપ કઈ રીતે સરસ રીતે કરવા જોઈએ આ ડમી પર, જેનાથી તમે શીખી શકો, તો કમેન્ટ બોક્સમાં મને જરૂર બતાવજો અને આ પદ્ધતિ તમને કેવી લાગી એ પણ મને જરૂર બતાવજો. તો અત્યારે માટે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો અત્યારે માટે બાય બાય.